મિત્રો કેમ છે મિસ્ટર સિયા રાજકોટમાં નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને હું ક્યાં આવી ગયો છું તમારે બધાને જોવું છે બતાવી દો ફાઇનલ હાલ બતાવી દો જો જય દ્વારકાધીશ તો હું આવી ગયો છું દ્વારકા તો ઠાકરનો હુકમ થાય ને ત્યારે દ્વારકા અવાય હા ભાઈ વાહ બરોબર છે ઠાકરનો આમ જો ગોમતી ઘાટમાં નાવ મારા વાલા પાપ ધોવાઈ જાય બરોબર છે પાપ ધો આમ જો આપણે પાપ ધોવે પોતાને કેટલા વચ્ચે જઈને નાય તો એને ધોવાતા પાપ બોલો બોલો બરોબર છે આવો આવો મારા વાલીડા મોજ કરી હોય તો એકવાર દ્વારકા આવો બરોબર છે દ્વારકા આવો એકવાર અને આ જો બ્રિજ આ બધું છે આ દ્વારકાધીશનું મંદિર છે અને અત્યારે અમે દ્વારકા પહોંચી ગયા છીએ રૂમ રાખી લીધી છે અને હવે અમે થોડાક અહીંયા બધા નાય છે નાવા જઈએ છીએ અને અમે અમારું થોડુંક પાપ જે કર્યું હોય પાપ બાપ ધોતા અમારી હારે બને અમે જે રૂમ રાખી લીધી છે રૂમ તમને બતાવી દઉં જો બધા હારો હારે જાવી અને આવો ફોન નહીં લાગે હો એટલે ફોન આ રૂમે નથી નાવા દેવી બ્લોગ છે ભાઈ બધા સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એ સંજય ભાઈ નંબરડા વાળા હો ભાઈ અને આપણે રૂમ થી આમ તો નજારો જોયેલો નજારો હાલો તો તમને કન્ટિન્યુ બનાવી દેજો વિડીયોમાં આ વિડીયો મજા આવશે જો અમે અત્યારે ગોમતી ઘાટે નાવ આવી ગયા છીએ આ બધા નાય છે જો આ બધા અને આપણે ભાઈ નાવ હાથી ઘોડા પાલ કે જય કનૈયાલાલ કે તો હાલો બધા નાવા જો અમે નાવ આવી ગયા છીએ આ બધાના જો આ બધાના પાપ વધી ગયા છે ભાઈબંધ પલ્લે ફોન પલ્લે યાર તો જો અમે બધા આવી ગયા છીએ ગોમતી ઘાટે દ્વારકા પાપ ધોવા માટે પાપ બહુ વધી ગયા હતા બધા ગંગા જાય ને એવું થાય અમે આવી ગયા પાણી ને પાપ જાય કાળે હા અને આપણે કોને જે ગોતો ઓલું ભેંસ વાળાને ગોતવાનો છે કાળી ભેંસ નું દોડો દોડો જય દ્વારકાધીશ તો જો હવે મંદિર છે હમણાં તમને થોડી વારમાં પછી મંદિરને પણ દર્શન કરાય દ્વારકાધીશના મંદિર સુદર્શન સેતુ છે અને આ બધા આપણા કલેજા છે મસ્ત મજાના જો આ બધા મોજ જ કરવાની છે આ વિડીયોમાં બને રહીજો કન્ટિન્યુ તમને જલસા જ કરાવશું બરોબર ને જય દ્વારકાધીશ દ્વારકાનું રૌદ્ર સ્વરૂપ જોઈ લો આમ જો આ મોજા જો આ ઓ માય ગોડ અરે ફૂલ ઝૂમિંગ કરી દો આમ જો ક્યાં ગયો અલા ખોવાઈ ગયો હા જલસા કરો આમ નામ રાખજે આમ નામ ફોન અત્યારે રાખીએ હાલો આવી જાઓ આપણે છે ને ગોમતી ઘાટે નાઈ આવ્યા છીએ મસ્ત મજા નામ જો કપડા બપડા પહેરી લીધું છે જોરદાર થોડા પોળા આમ તો રૂડો લાગશે જો ગોમતી ઘાટ અને આપણે રહેવાનું નવા બુકમાં કપડા પહેરી લીધા આમ જો અને આને તો બસ છે અને હવે આવી છે જમવા માટે તમને બતાવશું ક્યાં રહી જમવા આવેલા જાય જમીને તમને આગળ બધું બતાવશું જમીન હું છે બધું બને રહીજો કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર બપોરના 2 વાગ્યા છે 2 અને જે આમ તડકો આમ કેવો લાગે છે નાસ્તો કર્યો નથી નાસ્તો ગોતવા નીકળ્યા છે 2 વાગી ગયા છે દરિયા કાંઠે છે પણ આ બધું આઈટમની આ લાઈન હતી આજ નો એમ થઈ એવું બધું છે
નાસ્તો ગોતવા નીકળ્યા છીએ હવે. એટલે ઠંડુ બંડુ કંઈક કરી નાખ્યું હવે. એવું બધું છે. નાસ્તો તો મંદિર પાસે ક્યાંય બહુ મળ્યો નહીં, એટલે આપણે તો આવો નાસ્તો લઈ લીધો છે. ઢગલા બંધ અને રૂમે હાલ્યા જ આવીશું. રૂમે જઈને નાસ્તો બાસ્તો કરી લઈશું. એવું બધું છે. વાહ, તો અમે જ આવી છીએ અત્યારે શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે. જો આપણે જાય છે, અમે જ આવી છીએ. આ લાઈન છે, ઓ માય ગોડ, ગળદી. જો આમ તો દર્શન કરવાના બધી લાઈન છે. ફોન લઈ જવા દેતા નથી એમ કે છે. ફોન લઈ જવા કોઈ દેતા નથી. ફોન આપણે અહીં જમા કરાવવો પડે. તો પણ આપણે નહીં કરાયા હોત તો ક્યાં આપણે ક્યાં જવાનું? દર્શન કરવા. દર્શન કા આ લાઈન જો આમ જો. આ લાઈનમાં આપણે ઉપર જ જવાનું. આ લાઈનમાં આપણે ઉપર જ જવાનું છે. દર્શન તો કરવાના જ છે. પણ હવે તમને ત્યાં દર્શન કરાવવાનું નહીં આવે, કારણ કે ફોન અત્યારે અહીં જમા કરાવવામાં આવે છે, એટલે જમા કરાવી દેવી છે ફોન. એવું છે, કાંઈ વાંધો નહીં. ઓકે, હાલો પછી તમને હવે મળ્યું. અમે સાંજનું જમવા માટે આવી ગયા છીએ ગુજરાતી થાળે. જોવો તમે આમ જો. હા હા, કેમ છે જમવાનું? એક નંબર બાપુ, એક નંબર જમવાનું છે દ્વારકામાં. ગુજરાતી થાળે 100 રૂપિયામાં. 100 રૂપિયામાં મસ્ત મજાનું ખાઈ લેવાનું. અને આમ જો ચાય, મજા જ આવે એવું છે. આવો એકવાર, આવો જમવા તમે. આમ જો આ હોટલ જો, આમ સસ્તી અને સારી. આગળ બીજું તમને બતાવીશું. કન્ટિન્યુ બનાવ્યું. બજાર બાજુ નીકળી ગયા. હાલો ખરીદી કરવા, શોપિંગ હા, ખરીદી કરવા આવો. શોપિંગ કરવા, શોપિંગ બજારમાં આવી ગયા છે. જો આ બધી. હાલો હાલો, શોપિંગ બજારમાં આવી જાઓ. શોપિંગ કરવા જવું છે લ્યા. શું લેવાનું છે? વાહ ભાઈ વાહ. હાલો અત્યારે વસ્તુ લઈ આવી, મોજ કરવી. જો બજારમાં હાલ્યા જ આવી છે. ટ્રાફિક ફૂલ છે અત્યારે. કૃષ્ણ ભગવાનના ફોટા અને ભગવાનની આઈટમ બધી મળે છે અહીં. જો ફોટા જો દ્વારકાધીશના ફોટામાં જો. વાહ ભાઈ વાહ, મસ્ત મજાનો ફોટો છે. એવું બધું છે. અને આ મોજડીયું ને એવું બધું અહીં મળે છે. જો કોઈને પોતાની વાઈફ હાટું લેવા હોય તો અહીં મોજડીયું લઈ શકે છે. એડી નવું વ્યવહાર થયું હોય એ લઈ શકે છે. એટલે ટેન્શન ન લેતા કોઈ. તને જ કહું છું, તને જ કહું છું, કારણ કે તારું નવું થયું છે એટલે. ઓકે, જો દ્વારકા હોય અને મોરલી ન હોય એવું બને. જો આ મોરલી કાનુડો રાસ રમે ભાઈ. જો કંઠીઓ અને એવું બધું અહીં. જો દોરા, કડા, વીટી, આમ જો રુદ્રાક્ષ. વાહ ભાઈ વાહ. મહાદેવ દ્વારકાધીશના ગળા. જો દ્વારકાધીશની વીટીઓ પણ આમ જો છે અહીંયા. જય દ્વારકાધીશ. ક્યાં ગયું? જો જય દ્વારકાધીશ.
જો મંદિર આમ જો મસ્ત મજાનું દ્વારકાધીશ. જો દ્વારકાધીશનું મંદિર. જય દ્વારકાધીશ. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો, બરોબર ને? હા આમ જો આપણે પાછા મંદિર તરફ આવી ગયા છીએ. તો જય દ્વારકાધીશ. દુકાન આવી છે, દુકાનમાં આંટો મારી લેવી. દુકાનમાં આંટો મારી લેવી આપણે. મસ્ત મજાનું કંઈક હોય તો લઈ લેવી. મોર પીસ સમજો, મોર પીસ. આ શંખ સમજો. કોઈને શંખ લેવા હોય તો એક્ઝેક્ટ જો આ મંદિર છે જય દ્વારકાધીશ, અને મંદિરની એક્ઝેક્ટ સામે જ છે શંખવાળાની દુકાન છે, ત્યાં શંખ મળી રહ્યા છે. જોઈ શકો છો તમે. આ જો મૂર્તિ, મસ્ત મજાની મૂર્તિ છે કાનુડાની. અને આ શંખ ભાવ જુઓ તમે ખાલી 2500, 2600, 2800 જબરા ભાવ છે. દર્શન કરાવી દો. જો અત્યારે તમને અંધારું છે પણ તો ધજા દેખાય છે. જો 52 ગજની ધજા કહેવાય ને. ખાલી ધજાના દર્શન કરી લ્યો ને તોય તમારો બેડો પાર થઈ જાય. યા 52 ગજની ધજા. અને બજાર ધમધોકાર હાલે હોય અત્યારે. આમ તો ત્યાં જ છીએ આપણે. અત્યારે આપણો મિત્ર કાનાના કપડા લે છે, તો આપણે બતાવી દઈએ. આ ઘરે બાપુ બતાવો ને કયા કપડા લીધા. કૃષ્ણ ભગવાનનું મુગટ. કૃષ્ણ ભગવાનનું મુગટ લીધું છે ભાઈ. કપડા કયા છે? આમ આનકાવી આવો, કોમેન્ટ કરી દેજો. આ કપડા છે કૃષ્ણ ભગવાનના, આ મુંગટ છે. મેચિંગ થાય છે કે નહીં કોમેન્ટ મારી દો ભાઈ. જો આ હાર ને એવું બધું આવી જાય, કોમેન્ટ મારી દેજો. આપણે લઈ લીધું છે મસ્ત મજાનું. દર્શન કરાવ્યા, ગોમતી ઘાટના દર્શન કરાવ્યા. અમે જે મોજ મસ્તી કરી એના પછી દર્શન કરાવ્યા. અને કાલ પછી નવો બ્લોગ આવશે, એ બ્લોગ પણ તમે જોઈજો. અને આ વિડીયોમાં જો તમને મજા આવી તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.